हेलो गाइस, गुड मॉर्निंग। वेलकम बैक इन द वीडियो गाइस। जय माता दी, जय माता दी गाइस। अभी हाल उठे हुए हैं, नहीं गया तो उठवा 10 वागी जा है लगभग। चलो उठो और गुआ से आज गाइस आज हमारा घरे बने छे चा। एक તમને રોજ દેખાય જ છે છે તો મનીષા ચા મૂકીને ચો જતી રહી ચામડા મને લો ચો જતી મને ગુડ મોર્નિંગ મને ગુડ મોર્નિંગ ये बता जी फटाफट चा बना है ना मतलब भूख लगी है। हाँ खिचड़ी तो गैस आज हमारा घरे बनी रही है मसाला खिचड़ी। बताई दूँ तुमने थोड़ी बार में। मम्मी उठी जाओ मम्मी। गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता दी, जय श्री कृष्ण। 10 वागे यस अभी हाल उठे हो। तो गैस रजवाड़ी खिचड़ी बनी रही है आज तो मसाला खिचड़ी। અને પપ્પા બનાવે છે અત્યારે તો ખીચડી સવાર પપ્પા ખીચડી ખાવાની ઈચ્છા હતી। હવે કાલે જ મને ખીચડી ખાવાની ઈચ્છા થઈ હતી। કાલે બહાર જતો ને જમવા આખા દિવસની એ બિલાડી આવી પપ્પા તમારા પાસે મંદિરમાં જાય દૂધ પીવા। કાલે જ મને ખીચડી ખાવાની ઈચ્છા થઈ ત્યારે તો ખીચડી બને। હા મસ્ત બને દેખાવા મસ્ત લાગે ને। જાય તું એ બ્રશ કરીએ બેટા। हाँ माता जी ने दर्शन कर लिए। जय मारी चेहरा मारी। दूध नहीं दूध पी जाएगी हूँ पीती दूध नहीं पीती उभर लेता हूँ। किटी ने अपने दूध मुक्की दी से किटी दूध पीवा लगी रही से बीती देखा ही सही। हमें माता जी रोज दूध मुकते ही ये भी दूध पीवा आई जाए रोज। जाड़ो हम नौकरी नहीं जानो आज तमार। हाँ रजा कौन उठी लिया रूला। गुड मॉर्निंग क्या बेटा लाडा गुड मॉर्निंग बोलते सीखी जाओ। थैंक यू कहता था बर्थडे दाड़तो थे। हाँ गुड मॉर्निंग क्या दो। तो गाइस गुड मॉर्निंग, जय माता जी। केम से बधा मजा में गाइस। तो आज मारो ऊपर से बीजो दिवस અને ગાઈસ અહીંયા તો અંશુ ઊંઘી રહ્યો હ। અંશુ બેટી ઉઠો હેડો। હા ગાઈસ સેતરી ગુડ મોર્નિંગ। ચેહાર ગુડ મોર્નિંગ। તો ગાઈસ ચેહાર ખવડાવે છે બેબી। આજે કરી દેવાનું ફેસ રીલ। अच्छा चलो ठीक है। तो चावा बनाओ હું એટલા બ્રશ કરી દઉં। तो गाइस सेताए कॉफ़ी बनाई दी सर। आज तो नाश्ता में खीचड़ी मेथीनो एक रोटलो तो आप तो खावा नहीं। आप उपवास आज आज उपवास करे से गाइस। अंशु बीमार बहुत रहता तो से आज तो छठी है। छठी शू करवा ती अंशु नहीं करी छठी तो कई बोलवा नहीं क्यों करो नहीं तब छठी में शू हो आज तो लेख लखवाना है एवं कोई होय तो गाइस अहिया तो जमवानुं बनाशे। शू बनावशे ताजी बटाका बनावो ने खिचड़ी पप्पाए बनाई ते आ भिन्ना मोती नहीं हता हाल तो प्लान चेंज कर दो बटाका। अरे आ जबर प्लान चेंज कर काल बनाईશું તો काल હું ઘરે નહીં તે ઘરે નહીં તો ખાવા તો આવો છો ને ખાવા નહીં આવું નાટક ના કરી લો। तो गाइस जुदू जुदू अध्याय रहता है ने એવું લાગે गाइस ધાબા ઉપર ए जुदा पानी तो भरिया बोरे ही जाए चक्कर ने ना बोरे पोल पाते तो मजा आ जुदा रहता है ने काल दा ઈમાં હોય એક બેરું લાવો લઈ દો એક બેરું થઈ જાય આપણને આખો દારો મારે જોવું પડે ગામડે જવું। અમુક જગ્યાએ હોય છે બેડા ભરી લેવાનું તમે એવું ભરાયું જ નહીં પહેલે એક ખબર છે કઈ ભરવાનું આવતું નહીં એટલે જ લગન કર્યો હવે બધા ગોમે હોય એવું કે બેડું લગન કરી ના એટલે બેડું પણ અમારે એ સિસ્ટમ નહીં। અમે ભરા કોમ નહીં કરાવતા લાયેલા બહેરાન કોમ નહીં કરાવતા અમારું વર્ષદમાં બીજાના ઘરે ખબર નહીં પણ આપણા ઘરે કોમ ઓછું હોય। तो गाइस आज तो है ना इंडिया पाकिस्तान की मैच है। तो आज तो पप्पा तो अत्यारथी चालू कर बेही दिया और मैच 2 वागे चालू थवानी है। पप्पा जमवा बेही गया। गैस खिचड़ी खिचड़ी बनाई है। गैस बेहा ने 4 पूरा निर्वी दी दो है। एक्टिवा तैयार करिए तो मम्मी से तो जानू हाँ
એને એકલાને મોકલ એને એકલાને મોકલ હાય તો ગાઈસ આ બાજુ તો કપડાં ધોવા છે જીનો તો કપડાં અડધા થઈ ગયા ને કપડાં બધા ધોવાના આવે છે અડધા ને લેવા તો શાંતિ થઈ જાય જીના અડધા ધાબાવાળા અડધું થઈ ગયું બધું કામ ગમક નહીં ગમતું જીનલ શું ગમે બધા જોડે બેન કામ કરતા સારું ગમે નહીં વાત સાચી છે ચાલો ગાઈસ 11 વાગ્યા હજુ વિડીયો એડિટ કરવાનો બાકી છે તો કરી લો અને શું કહેવાય આજ થોડું કામ બી વધારે મારે રૂલા શું લાયો હા દવા પીવી કોને દવા પીવી યાર સુધી તો કપડાં ધોવાનું કામ ચાલુ લાગે આપણે ભૂખ લાગી નહીં મને તો ભૂખ લાગી હજુ આ જ્યાં સુધી કચરા પોતું કરી નહીં રહે ને ત્યાં સુધી ખાવાનું નહીં મળે લાગે હા એવું છે હા રે આનો કાંઈ શું અમને તો ને બધું કામ મને જ આપી દીધું ગાઈસ 11:48 થઈ જઈએ એ સાફ સફાઈ ચાલે હે ચલો ગાઈસ એકવાર ધાબા પર આટો મારતો હું મારે ધાબાવાળા શું કરે જોતા આવીએ આપણે ત્યાં ધાબાવાળા શું કરવા હા ધાબા ઉપર સાફ સફાઈનું કામ ચાલી રહ્યું ગાઈસ રાંધવાનું કામ ચાલી રહ્યું સીતાબેન શું રાંધવા તો ગાઈસ ગેસ ઉપર બાજરીના રોટલા થાય આજ તો આ બાજુ તો હા અમારે તો રાંધવાની જરૂર નથી અમારે તો રંધાઈ ગયું પપ્પાએ અમારે વહેલી ખીચડી બનાવી દીધી ના હા તમારી બનાવી દીધી હાર લઈ જાઓ તા રાતે પુલાવ ખાધો તો કેવો હતો સારો હતો મેં તો રાતે ભાઈ મોડા 11 વાગે ફરીને ખાધો હતો હા લે પનીર જ શીખા કેવું હતું ના રે પનીર નહોતું સારું આમ બધું પેલું એવું થઈ ગયું હતું પેલું આમ શું કહેવાય કૂચા વળી ગયા હતા ને એવું હતું લે આંસુ નેચર નહીં આવું તમે તો ધાબા પરથી આવતા જ નહીં લે એડો અમે તો જઈએ પછી મેરો જોવા દઈએ અમે તો યસ ને બધાય નહીં આવું હા લે તાન તો ગઈશ મુન સાંજે તો હવે નવરા હતા ને તો ઈચ્છા કરી કે બાઇક સારું ધોઈ નાખું મસ્ત ચકાચક કેમ કે બાઇકમાં ઘણી જગ્યાએ ઓઇલ ને બોઇલ બધું ટપક્યું હોય થોડું તો એકવાર ચકાચક બાઇકની સાફ સફાઈ કરી દઈએ ગાના ટાઈપની બાઇક તો નવરાય નહીં આપણે સર્વિસમાં જાય તાન ના પ્રેશર ચાલુ કરીએ મોટર પપ્પા બાઇક સાફ કરો મમ્મી બેસી રહ્યા પપ્પા બાઇક સાફ કરો પપ્પા બાઇક સાફ કરો મમ્મી બેસી રહી है शंकर सब बैठ गया होली है होली ने करा रही कैसा मार दे जो चालू कर दे होली रंबाई दार पंचू लावन तो गाइस मम्मी चेहर बे खावा बेही जा सेता तू ये खाया तो गाइस खाવાની તૈયારી કરે છે ये तो आज तो गाइस नीचे थी खिचड़ी आई है वघारेली અને અહીંયા બટાકાનું શાક બનાવ્યું હોવા સુધી ખાવાની સાંજ સુધી અને રોટલા કરી દીધા હતા તો ગાઈસ જમી ભાઈ નવરા પડી જતા હતા પપ્પાના હાથની તો તને ભાવે જ અમે તને તીખું ભાવે એટલે નહીં મમ્મીને પૂછું ભાઈ મમ્મી છે હતી હા ને મમ્મી તો ઓછી ભાવ શેતાન ગાઈસ તીખું ભાવે ને એટલે પપ્પાને તીખી બહુ ભાવે પપ્પા તીખી બહુ બનાવે જાર બનાવતા એટલે તીખી બધાને ભાજીને તીખું ખાવું હોય ને એને ચાલે તાર મમ્મી કેમ નહીં તો હેલો ગાઈસ વેલકમ બેક ગાઈસ 1 વાગી ગયો છે અને અમે લોકો બેઠી ગયા જમવા અત્યારે મોડું થઈ ગયું હોય હજુ તો બાઇક સાફ કરતા હતા તે બાકી છે અને આજે અમારે બનાવી છે મસાલા ખીચડીમાં પપ્પાએ દહીં લઈ લીધી છે આપણે એક મટકી તો ચાલો ગાઈસ ખાઈ લઈએ જીનલ તો જીલે ખાતા હા અરે તો ગાઈસ કચરાવાળો આવ્યો જીનલ કચરો નાખવા જતી રહી છે ખાતા તો ચાલો ગાઈસ ભોજન કરી લઈએ 4 જણા ખાવાનું હોય પપ્પાએ ખાઈ લીધું સાવન બધા છે
ખીચડી ખાને બધું ખાતા આગળ મસ્ત બની है खाई ले तरबूज ने बरबूज खा दिया अगर ઉપર તો મમ્મી કે ખોલાવ્યા गाइस खिचड़ी 100 માંથી 200 मारे 100 માંથી 200 કેમ ના આવી बस मैं आपी दीदा ना वो बता તમારા ને હોય એટલા તો મને એટલા ના જોરદાર ખીચડી બની ખાઈ બેટા ખીચડી ખાય ને દે હાથથી ચાલુ કરો चमची चाहा અંદર લઈ બેટા તો ગાઈસ યસ ગાંડિયા ભાઈ જોડે ગયા છે અમાર જોડે ખીચડી ખાવા માટે હે કેવી બની યસ ટેસ્ટ કરીને ક્યાં મસ્ત કેટલા માર્ક આપે 500,000 તાન 100 કરોડમાં 100 કરોડ બાપરે કોઈનો રેકોર્ડ જ નહીં આવે આટલામાં તો કઈ જિનરલ આઈજી પાસે જબ્બર કરે હા હું શેતાન અંશો નીકળે હે જઈએ ચોકન જઈએ જાસીમના ઘરે તો મેટ્રોમાં ટ્રાય કરીએ ગાઈસ તો ચલો અત્યારે તો બાઇક લઈ જઈએ બાઇક ચંગ ગાઈસ અમારા ઘરે મેટ્રો આવતી નહીં ગોધીનગર આવે એટલે ગોધીનગરથી બાઇક લઈને જવું પડે તો ગાઈસ આવી જતા હવે તો મેટ્રો સ્ટેશને અંશુ મેટ્રો બી આવવાનું તું હેલો ભાઈ સૂર્ય અંશુ બીક નહીં લાગે અરે સીધા પગથે ચડવા નહીં પડતા તારે હોય तो गाइस मेट्रो स्टेशन अंदर आ गया था अरे तो एकदम मस्त था हो जल्दी क्या मारे कीधु तीजा मारे આવાથી એક જ માર સાંભળી तो चलो Door is closing. દરવાજો બંધ થઈ રહ્યો છે. Lift moving up. Lift ઉપર જઈ રહી છે. કેટલા બધા ઉપર આવીએ જો અંશુ તો ગાઈસ આ ધોરાકુવા ગામ હા આપણે જાનમાં આવ્યા યા ગાઈસ આવી ગયો રે ઊભો રહે ને તું ભાઈ બીક લાગે નાટક તો ગાઈસ હવે મેટ્રો આવા દેખાય તમને આવા આપણા સ્ટેશનમાં આવી જાય થોડીક જ વાર લાગશે શેતા પણ પકડજો તને તો કોમ બીક લાગે હું તો તું તો બેહેલી હું નહીં બેહેલો હવે નજીક આવી જઈએ એકદમ કાંઈ મારા શેતા મારા હાર્ટબીટ તો ચેક કર ચેટલી બધી ધક ધક થાય કશું નહીં કે કશું નહીં ખાલી ગયા ગાઈસ વારી એટલે આમ તો ગાઈસ ફાઇનલી હવે બેસી ગયા આગલું સ્ટેશન હા બેસે કઈ સરઘસમાં એવું લાગે મને તો પણ જાય નીચે આવે હા એ પણ એવું ને સીધી રેલગાડી ના જતી હોય એ ટાઈપમાં તો પકડી બેઠે એથી દેખાય વાજ તો ગાઈ છે ને અમે લોકો બાઇક ધોઈને સાફ સફાઈ કરીને થોડી સર્વિસ વર્વિસ કરી નાખી ચેન વેન સાફ કરી નાખીએ ને એ બધે છે ને બહુ ઓઇલ હતું ગિરીશ ને બધું લગાવ્યું હોય અને આ બધા પરખાને બધું હલતું હતું મસ્ત ફિટિંગ કરી દીધું મેં સાણ બેને ભેગા થઈને બાઇક એકદમ ટકાટક કરી દીધી મને એવું લાગે ને ગાઈ સર્વિસમાં હોય ને આ જ કરે ઓઇલ તો મેં ને પેલા એકન જતો ને શું કહેવાય પેટ્રોલ પંપથી તો ઓઇલ તો પેટ્રોલ પંપથી બદલાવી દીધું હતું બાકી મોટાભાગની સર્વિસ તો મેં ઘેર જ કરતી હતી ઘેર દ્વારા કંઈ ખાસ સર્વિસ કરતા હોતા નહીં ગઈ આ રીતે ધોઈને આપી દે ચકાચક કરીને બસ ગાઈસ રેડી થઈ જઈશ આપણું બાઇક ગાઈસ આ દેખાય કારો બધી આ બધો કચરો કારો હોય ને એ બધો ચેન ચક્કરમાં નીકળ્યો તો મસ્ત ચકાચક થઈ ગયું હતા હા એ અવાજ આવે ને સાયલેન્સર ફાટી ગયું હોય એનો અવાજ આવે બાકી બાઇક આપણે રેડી થઈ ગયા ગાઈસ મને તો બહુ શોખ છે કોનો બાઇકનો શોખ છે કોમેન્ટ કરીને કહેજો અને ગાઈસ મારી ઈચ્છા એવી છે ને કે મોટો બ્લોગિંગ બનાવું અને મને મોટો બ્લોગિંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો તમે કોમેન્ટ કરીને કહેજો મોટો બ્લોગિંગના વિડીયો જોતા હોય ને તો આપણે એના માટે મોટો બ્લોગિંગની નવી ચેનલ બનાવી દઈશું અને એના ઉપર આપણે મોટો બ્લોગિંગ કરશું બહુ મજા આવે મોટો બ્લોગિંગ કરવાનું અને હું લઈને આવ્યો હું ચોકોબાર લઈને આવ્યો 12 ને 12 એકર બગર 12 લઈને આવ્યો ચોકોબાર
હું લઈને આવી ગયો છું 12 ચોકોબાર. ઘેર કોણ હા પપ્પાને આપી દીધી, દીદીને આપી દીધી. લે મમ્મી એ કર જો કોક બાકી હો. હા હા ચોકોબાર જા ખા. લે બીજી ઉપર કોણ ઉપર છે ફેન દાદી. દાદી તો હુઈ રહી છે. દાદી હુઈ રહી છે. હા એને ભેગા તો ખાવું છે તો ગાઈસ હવે મેટ્રોની થોડી સ્પીડ વધી હા, થોડી તેજ જવા માંડી હા. હવે 4 કલાક થઈ ગયો હોય પણ હજુ સ્ટેશન અડધોય નહીં પહોંચે નહીં. તો ગાઈસ બસમાં બેઠે એવું લાગે હા, કોઈ ખાસ લાગતું નહીં. હવે આપણો વિડીયો હા મેટ્રોમાં આવીશું ના હવે એવું નહીં કંટાળ આવી કંટાળો આવે ને દીકરી હા લાગે બીક લાગી પણ કંટાળો આવી ગયો. ના ના એમ ઉપડીને તાર લાગે આમ તો. બીજું સ્ટેશન હા જો હા યાર સ્ટેશન યાર ગઈ આના પહેલાં લેડીઝ ચલાવતી હતી, ધીમી ધીમી લઈને આવતી હતી. હવે ડ્રાઈવર બદલાયું છે ને આગળના સ્ટેશન મોટેરા સ્ટેડિયમ તો થોડી સ્પીડ વધી જઈ. કઈ ના સારી બને એટલે ખાવાનું બનાવી જશું જો ગાઈસ કઈ ખાવાનું બનાવ્યું નહીં અમે. અને પછી ના કે અમે નાસ્તો કરી લીધો આજે, મારી મમ્મી ઘરે નથી ને તો અમને નાસ્તો કરી લીધો. પછી સારી શું બને ગાઈસ. તો ગાઈસ હવે જાસુના ઘરે આવી ગયા એટલે હવે ગાઈસ જાસુના ટોલી થઈ જાય સારું હતું. ગાઈસ 2:30 વાગ્યાના બેઠા હતા તો 4:30 પહોંચ્યા અમે અહીંયા. બહુ મોડું થઈ ગયું. મેટ્રોની આમ સાચી વાત છે. સાચી વાત છે. ચલો ગાઈસ તો તમને મળીએ. તો ગાઈસ ડીજે વાગ્યો છે તારે તો જવા બહાર આવી ગયા હે વરઘોડો નીકળ્યો હોય. નાચ્યા તો તો ગઈશ આજ તો છઠ્ઠી હા બેબીની. તો મમ્મી લુગરો પહેરાવો હા છઠ્ઠીનો. નોમ ચાર પર રાખ્યું મમ્મી નામકરણ હા ઓડિયન્સ આ સાથિયાવાળો આવો મને મમ્મી સાથિયાવાળો આવો કોને હું લાવ્યો સાવણની હોરી ને તો કહીશ તમે લોકો કહેતા હતા કે કોમેન્ટ આવી હતી ખાસી બધી તો કે ઉપર અલગ રાંધા તો કેમ કહીશ ને અમારા બાપા ભુવાજી હા એટલે હા ને અમારા વાહન બધો હોય મિક્સ ના થઈ જાય બધા અમારા ઘરનો નીચેનો ઉપરનો એટલે હા ને અમારા લોકોને શું કહેવાય ઉપર ખાવાનું અલગ કરી દીધું એમનું બધાનું જે છે રીતે એટલે અમારા ઘરમાં અમે બધું માતાજીનું પાડીએ ને એટલે કહીશ અમારે થોડું સાચવવું પડે છે. તો ગાઈસ આવા બેબીનો ફેસ રિવીલ કરી દીધો. છઠ્ઠીના કપડાં પહેરાવી દીધા. હા હજુ વિધિ બાકી મમ્મી? હા વિધિ બાકી, હજુ વિધિ બાકી છે ગાઈસ. તો ગાઈસ ફેસ જોઈ લેજો ગાઈસ ક્યુટ બેબીનો. લાવડો વિધિ ચાલુ કરો હતા ને આપણે. યસ જોવા આવી ગયો. યસ તો રોજ જોવા હા ઓડિયન્સ આમાં ઊભી હા. રાત અને બધા કરો પૂજા. હેલો ગાઈસ વેલકમ બેક. તો ગાઈસ ક્યારના રસોડામાં શું કામ કરી રહ્યો છું તો ગાઈસ બતાવ્યું તમને. મરચાં કાપી નાખ્યા છે, ડુંગળી કાપી નાખી છે, સોરી ટમેટા કાપી નાખ્યા છે, ડુંગળી લસણ આપીને પેસ્ટ બનાવી દીધી છે, બટાકા બફા મૂકી દીધા છે. આપણે બનાવીએ છીએ ભાજી પાવ. શું ખાવું? આઈસ્ક્રીમ પતરી બેટા એક જ હતી તને આપી તો ખરી. અને ગાઈસ આ બાજુ માખણ લઈ લીધું થોડું અને મરચું વાટેલું લઈ લીધું છે. આપણે બનાવીએ છીએ ભાજી પાવ. તો આજે મારા વાળા રસોઈ બનાવવાનું છે. અને આપણે બપોરે ખીચડી જે બનાવી હતી ને મસાલા ખીચડી એ ગરમ કરવા મૂકી દીધી તો આ ગરમ થઈ જાય તો બપોરની ખીચડી ખાઈ લઈશું. અને ભાજી પાવ બનાવી દઈએ થોડું. પાવ આપણે ઓલરેડી એક પેકેટ લાવી દીધું છે. તો ચાલો ગાઈસ ફટાફટ ખાવાનું બનાવીને મળીશ હવે ડાયરેક્ટ જ તમને. તો ગાઈસ ખાલી
અને ડુંગળી બટાકા અને ટામેટાની ભાજી પાવ કેવો બનશે કોમેન્ટ કરીને કહેજો. જોઈએ કોણ કેટલી સાચી કોમેન્ટ કરે છે. ડુંગળી બટાકા અને ખાલી ટામેટાનો ભાજી પાવ. અમે લોકો જમવા બેસી ગયા છે. ડુંગળી મોની નાખીએ છે મેં. ભાજી પાવ બની ગયું હા. ખીચડી હતી એ બપોરની હરીએ. જીનલ રહી અને મનીષા હતા એને 4 જણા બે જ્યાં ખાવા. કેવો બને મને ભાજી પાવ તીખું લાગે? કેવો બને? સારો બને. તો ખાલી ડુંગળી બટાકા અને ટામેટા જ નાખેલા ભાજી પાવમાં. બીજું કશું હતું કોને કીધું કે શાકભાજી લઈ તો ના જો સાવનનો ગાઈસ ઘરમાં જે પડ્યું હતું ને એનાથી ભાજી પાવ બનાવી દીધો. હા બીજું કશું કોઈ લેવા જ્યાં નહીં. ભાજી પાવનો મસાલો કીધો સાવનનો તો સાવન એ ના લાવ્યો એટલે કશું કહેતો કશું હતા નહીં. એમ ગાઈસ રહોરામ વન મેં આર્મી વર્ગ્યા હતા એકલા પછી ખાવાનું બનાવી દીધું. રોજ ગાઈસ મનીષાને બનાવીને આલે આજ મેં બનાવી દીધું એમના વડે. શું લાવો સારું? હા ગાઈસ પાવ શેકી નાખે એમના વડે મસ્ત. ચાલો ગાઈસ તમે ખાઈ લઈએ તને અમે. હું તો રોધીને જ થાકી ગયો. તો ગાઈસ ઓર્ડરથી હવે ઘરે આવી ગયા હતા અમે તો. મમ્મી ખાધી બાકી શેહર બે નહીં? હા શેતા તાતા ખાવાનું હોય નહીં. ખાવા બેસી ગયા આઈને તરફ તો ભૂખ લાગી. તો આજે તો મમ્મી હે ને તુવેરની દાળને ડુંગળી બનાવી હા અને સવારે ખીચડી બનાવી હતી અને રોટલી અને આપણા વેફર ખાઈએ છે અને દૂધ કાચું. અને આટલી બધી ના દીધી? હજુ પેલો કકડો પડે જો. આખી હા. હા હા એ ખવડાવવાની હા. ખવડાવી ના દઈએ તું બપોરે લાલ લઈ લઈએ નહીં. અમ્મા ખવડાય અત્યારે હમણાં. ચલો ગાઈસ તો ખાઈ લઈએ હવે.